દહેગામમાં પ્રેમ સંબંધના વિવાદને પગલે સિક્યુરિટી ગાર્ડ ભરતભાઈનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફરિયાદ મુજબ 4 શખ્સોએ ભરતભાઈને માર મારી કારમાં બળજબરીપૂર્વક બેસાડી દહેગામ રખિયાલ રોડ તરફ લઈ ગયા હતા। પંકજ સોસાયટી નજીક તેમની ચપ્પલ મળી હતી અને સીસીટીવીમાં 4 શખ્સો તેમની સાથે જોવા મળ્યા હતા। પોલીસ તપાસમાં ભરતભાઈના નાના ભાઈની પત્ની અને કિરણ ચૌહાણ વચ્ચેના કથિત પ્રેમ સંબંધને લઈને અદાવત હોવાનું સામે આવ્યું છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે મોડી રાત્રે કિરણ સહિત 4 શખ્સોને ઝડપી લીધા હતા। પૂછપરછમાં આરોપીઓએ ભરતભાઈને બહિયલ નજીકથી અપરુચિ કેનાલ પાસે લઈ જઈ કેનાલમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે। હાલ પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કેનાલમાં ભરતભાઈની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। ક્યાં રહો છો તમે? શું થયું હતું? તમે આવતા હતા ત્યારે શું થયું? અમે આવતા હતા ને તે એક છોકરો ગાડી લઈને ઉભા રહ્યા, તે 2 જણા અંદરથી નીકળ્યા અને છોકરાને ઢહેરીને અંદર ઘાલ્યું। એટલે છોકરો ચીહો પાડતો હતો પણ માણસ ચેટલું હતું પણ કોઈ બોલ્યું નહીં। એટલે પછી મારી છોકરીઓ હતી એટલે બોલી નહીં હું, ચમ કે મારી હજાર જ છોકરીઓ હતી ને એ છોકરો ચીહો પાડતો હતો, એમ કહેતો હતો કે માસી પોલીસ બોલા, પોલીસ બોલા। આ માસી હજાર હતો ગાડીના પણ કોઈ બોલી નહીં। પછી હું લેડી છું, હું એકલી હું કરું। પછી ગાડી કઈ બાજુ લઈ ગઈ? એને આ બાજુ લઈ ગઈ ગાડી જતા જોઈને 2 જણોએ ફોટા પાડ્યા છે પણ કોણ હતા એ હું ઓળખતી નહીં, કોઈક 2 જણા હતા બધા। તમારું નામ શું કીધું? રાધિકા। ક્યાં રહેવાનું? પંકજ